કેમ છો મિત્રો, હું છું ધ્રુવીન અને સ્વાગત છે તમારા બધાનું આધુનિક ટેક ગુજરાતી પર. આજે આપણે વાત કરીશું ઇન્ડિયાઝ મોસ્ટ સેલિંગ સ્માર્ટફોન બ્રાન્ડ વિવો તરફથી નવી લોન્ચ થયેલી તેની ફ્લેગશિપ સિરીઝ વિવો X300 સિરીઝ, જેની અંદર બે મોડલ્સ લોન્ચ કરવામાં આવ્યા છે. ધ ફર્સ્ટ વન ઇઝ વિવો X300 એન્ડ ધ સેકન્ડ વન ઇઝ વિવો X300 Pro. વિવોએ ઇન્ડિયામાં તેની ઘણી બધી સિરીઝ લોન્ચ કરી છે અને એ બધી સિરીઝ અલગ અલગ વસ્તુઓ માટે ફેમસ છે. તો શું તમને એના વિશે ખ્યાલ છે? ચાલો વાત કરીએ એના પર. સૌથી પહેલા આવે છે વિવોની Y સિરીઝ, જે ફેમસ છે એની રિલાયબિલિટી માટે અને મોટી બેટરીઝ માટે, અને આ વિવોની એન્ટ્રી લેવલ સિરીઝ છે. એના પછી જોવા મળે છે વિવોની T સિરીઝ, જે ફેમસ છે એના પરફોર્મન્સ માટે એટ એન એફોર્ડેબલ પ્રાઇસ પોઈન્ટ. અને એના પછી આવે છે ધ ફેમસ વિવો V સિરીઝ, જેની અંદર છે સ્ટાઇલિશ ડિઝાઇન, ગુડ કેમેરાઝ, અને આ પણ બધી જ વસ્તુઓ મિડ રેન્જ પ્રાઇસની અંદર. અને એના પછી આવે છે ધ ફેમસ ફ્લેગશિપ સિરીઝ એટલે કે વિવોની X સિરીઝ, જેની અંદર હોય છે એડવાન્સ કેમેરા ટેકનોલોજી અને સાથે એવરીથિંગ એટ ટોપ લેવલ. અને વિવોની એક સબ બ્રાન્ડ પણ છે જેનું નામ છે આઈકુ. આઈકુના ફોન્સ ડેડિકેટેડ હોય છે ટુવર્ડ્સ હાઈ પરફોર્મન્સ ગેમિંગ, મલ્ટીટાસ્કિંગ અને એક્સટેન્સિવ ટાસ્ક. જો શોર્ટમાં કહીએ તો આઈકુ હાર્ડકોર ગેમર્સ માટે બનેલું છે. અને આજના વિડીયોમાં આપણે વાત કરીશું વિવોના પ્રીમિયમ સેગમેન્ટમાં લોન્ચ થયેલા વિવો X300 સિરીઝની. તો રિવ્યુ શરૂ કરીએ એની પહેલા જો તમે આધુનિક ટેક ગુજરાતીના પેજ પર પહેલી વાર આવ્યા છો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને સાથે બેલ આઇકન પણ ક્લિક કરજો, જેથી કરીને તમને લેટેસ્ટ સ્માર્ટફોનની ન્યૂઝ સૌથી પહેલા મળતી રહે. આ વિડીયોની અંદર આપણે વાત કરીશું વિવો X300 ના બંને જ મોડલ્સ પર, જેની અંદર મેજરલી ત્રણ વસ્તુઓમાં ડિફરન્સ છે: કેમેરાઝ, બેટરી અને ડિસ્પ્લે. વિવો X300 સિરીઝ બનેલી છે મેટલ ફ્રેમ્સ અને ગ્લાસ ફિનિશની અંદર, જેની અંદર આપણને પાછળની તરફ ગ્લાસ ફાઇબર જોવા મળે છે અને એ પણ મેટ ફિનિશમાં. આ ફોનની ઇન હેન્ડ ફીલ બહુ જ સારી આવે છે અને સાથે પ્રીમિયમ ફીલ પણ આપે છે. ફોનની પાછળની તરફ એક બહુ જ મોટો સર્ક્યુલર કેમેરા મોડ્યુલ દેવામાં આવ્યો છે અને જેની અંદર ઝાયસનું બ્રાન્ડિંગ પણ જોવા મળે છે, અને આ એક સેન્ટર ઓફ એટ્રેક્શન બની જાય છે ડિઝાઇનમાં. ડિસ્પ્લેના બેઝલ્સ એકદમ જ સ્લિમ છે, વિચ ઇઝ ઓનલી 1.1 mm, જેના કારણે આ ડિસ્પ્લે એકદમ જ ઇમર્સિવ બની જાય છે અને મલ્ટીમીડિયા એક્સપિરિયન્સ એકદમ જ નેક્સ્ટ લેવલ લેવાનો છે. વિવો X300 વધારે કોમ્પેક્ટ છે કમ્પેર્ડ ટુ X300 Pro અને સાથે લાઇટ વેઇટ પણ છે, જેનો વેઇટ છે ઓનલી 190 ગ્રામ્સ અને થિકનેસ છે 7.95 mm. ત્રણ કલર ઓપ્શન જોવા મળે છે: એલિટ બ્લેક, મિસ્ટ બ્લુ અને સમિટ રેડ. આ ફોનની અંદર ત્રણ વેરિયન્ટ જોવા મળે છે, which is 12GB RAM plus 256GB storage, 12GB RAM plus 512GB storage and 16GB RAM plus 512GB storage. અને સાથે છે LPDDR5X Ultra RAM type અને UFS 4.1 નો સ્ટોરેજ ટાઈપ. વિવો X300 Pro સાઇઝમાં મોટો છે અને હેવી પણ છે X300 કરતા, કારણ કે તેની અંદર છે મોટી ડિસ્પ્લે, મોટી બેટરી અને પાવરફુલ કેમેરાસ. અને તેનો વેઇટ છે 226 ગ્રામ્સ, થિકનેસ છે 7.99 mm. વિવો X300 Pro માં બે કલર મોડલ જોવા મળે છે: ડ્યુન ગોલ્ડ અને એલિટ બ્લેક. આ ફોનની અંદર એક જ વેરિયન્ટ જોવા મળે છે, which is 16GB RAM plus 512GB storage, LPDDR5X Ultra RAM type છે અને UFS 4.1 નો સ્ટોરેજ ટાઈપ છે. તો રિવ્યુની શરૂઆત કરીએ વિથ ધ મેઇન હાઇલાઇટ, જે છે કેમેરાસ. વિવો X300 Pro માં છે 50 મેગાપિક્સલ સોની LYT828 મેઇન સેન્સર, 50 મેગાપિક્સલ સેમસંગ JN1 અલ્ટ્રા વાઇડ સેન્સર અને 200 મેગાપિક્સલ ISO સેલ HPB ટેલિફોટો સેન્સર. અને X300 માં છે 200 મેગાપિક્સલ ISO સેલ HPB મેઇન સેન્સર, જે આપણને X300 Pro માં ટેલિફોટો સેન્સર જોવા મળે છે સેમ એજ, 50 મેગાપિક્સલ સેમસંગ JN1 અલ્ટ્રા વાઇડ સેન્સર અને 50 મેગાપિક્સલ સોની LYT602 ટેલિફોટો સેન્સર. અને બંને જ ફોનની અંદર ફ્રન્ટ કેમેરા 50 મેગાપિક્સલનો છે, which is Samsung JN1 સેન્સર. અત્યારના ટાઈમમાં સ્માર્ટફોનના કેમેરાસ કમ્પીટ કરે છે વિથ DSLR કેમેરાસ અને સ્પેશિયલી એન્ડ્રોઇડ ફોન્સની અંદર, અને એ પણ કેમેરા ફોટોગ્રાફીમાં જો કોઈ ફોન બેન્ચમાર્ક સેટ કરતો હોય તો એ છે વિવો X300 Pro. આ ફોનના કેમેરાઝ આપણને ક્લિયરલી બતાવે છે that how much a phone camera can get aggressive compared to DSLR cameras. સ્માર્ટફોન કેમેરાઝની અંદર સેન્સર્સ પણ નાના હોય છે અને લેન્સીસ પણ નાના હોય છે, તેમ છતાંય જે આઉટપુટ વિવો X300 Pro માં જોવા મળે છે એ એકદમ જ અમેઝિંગ છે. અને વિવો X300 Pro માં જે 200 મેગાપિક્સલનો HPB સેન્સર છે,
તેને વિવો, સેમસંગ અને મીડિયાટેક આ ત્રણેય મળીને ઓપ્ટિમાઇઝ કરેલું છે. અને આ ઓપ્ટિમાઇઝેશન આપણને ફીલ થાય છે જ્યારે આપણે કોઈ પોર્ટ્રેટ શોટ્સ લઈએ છીએ, જે શાર્પનેસ જોવા મળે છે, જે ક્લેરિટી જોવા મળે છે અને બેકગ્રાઉન્ડ બ્લર જોવા મળે છે વિથ રિસ્પેક્ટ ટુ સબ્જેક્ટ ઇઝ અમેઝિંગ. અને આ ફોનના કેમેરાસ એકદમ જ માઇન્યુટ ડિટેલ કેપ્ચર કરે છે which is also superb compared to previous series. Vivo X300 સિરીઝમાં કેમેરાસની અંદર આ વખતે કલર્સ અને ડિટેલ્સમાં વધારે ફોકસ કરવામાં આવ્યું છે. Vivo X200 સિરીઝમાં આપણને પંચી કલર્સ જોવા મળતા હતા અને તેના ફોટોઝ એકદમ જ રેડી હોતા ટુ પોસ્ટ ઓન સોશિયલ મીડિયા. Vivo X300 ની અંદર પણ પંચી કલર્સ આવે છે, but they look more realistic than punchy colors compared to X200 series. અને જો તમે એક પ્રો ફોટોગ્રાફર છો અને તમે ડીપ ડાઇવ કરવા માંગો છો ફોટોગ્રાફીની અંદર, તો આ ફોનની અંદર તમને બહુ બધા ફીચર્સ જોવા મળી જશે, જેનાથી તમે ખૂબ જ સારી ફોટોગ્રાફી કરી શકશો. અને સાથે જ પ્રો મોડ પણ છે જે તમારી બધી જ રિક્વાયરમેન્ટ્સ પૂરી કરી દેશે. અને Vivo X300 સિરીઝની અંદર સ્પેશિયલી કેમેરાસ માટે ડેડિકેટેડ 2 ચિપ એડ કરવામાં આવી છે, which is VS1 and V3 Plus. VS1 ચિપ પરફોર્મ કરે છે પ્રી પ્રોસેસિંગના ટાઈમ પર, એટલે કે જ્યારે તમે કોઈ આઉટપુટ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો અથવા તો ફિલ્ટર્સ એપ્લાય કરી રહ્યા છો, ઇવન એટ ધ ટાઈમ ઓફ વિડીયોઝ. અને પોસ્ટ પ્રોસેસિંગનું કામ કરે છે V3 Plus ચિપ. અને Vivo X300 Pro ના મેઇન કેમેરા સેન્સરની વાત કરીએ તો એ છે 50 મેગાપિક્સલનો Sony LYT828 સેન્સર. અને ફોટોઝ એકદમ જ અમેઝિંગ ડાયનેમિક રેન્જ સાથે આવે છે અને ખૂબ જ સારા આવે છે, લાઈક અ હ્યુમન આઈ વ્યૂ. અને એક વસ્તુ સ્પેશિયલી આપણે લોકો મેચેસ અને કોન્સર્ટ્સમાં જતા હોઈએ છીએ અને ત્યાં જઈને આપણે ઝૂમ ઇન કરી અને ફોટોઝ અને વિડીયોઝ લેતા હોઈએ છીએ, તો આ ફોનની અંદર સ્ટેજ મોડ આવે છે જેમાં તમે ડ્યુઅલ વ્યૂ કેપ્ચર કરી શકશો. પણ આટલું જ નહીં, ડ્યુઅલ વ્યૂ કેપ્ચર કરવા ટાઈમે તમે ડિસાઇડ કરી શકશો કે કયો સેન્સર તમારે યુઝ કરવો છે. ફોર એક્ઝામ્પલ, મારે ફ્રન્ટની તરફ અલ્ટ્રાવાઇડ સેન્સર યુઝ કરવો અને બેકની તરફ મારે ટેલિફોટો સેન્સર યુઝ કરવો છે, તો એ પોસિબલ થશે. હવે તમે જ સિલેક્ટ કરી શકશો કે કયો સેન્સર તમારે યુઝ કરવો છે. અને આ એક બહુ જ સારો ફીચર છે. અને ઘણીવાર આપણા બધા સાથે એવું થતું હોય કે જ્યારે આપણે ઝૂમ ઇન કરીને ફોટોઝ લેતા હોઈએ છીએ ત્યારે ડ્યુ ટુ શેક ફોટોઝ બ્લરી આવે છે, પણ Vivo X300 Pro સાથે આવું નહીં થાય, કારણ કે મેઇન સેન્સર અને ટેલિફોટો સેન્સરની અંદર છે CIPA 5.5 ઇમેજ સ્ટેબિલાઇઝેશન, જે છે એક પ્રોફેશનલ ગ્રેડ સ્ટેબિલાઇઝેશન ફોર ઇમેજ, જેની સાથે તમે 10x અને 20x ઝૂમ કર્યા પછી પણ ખૂબ જ સારા ફોટોઝ કેપ્ચર કરી શકશો ડ્યુ ટુ ગુડ સ્ટેબિલાઇઝેશન. ફ્રન્ટ અને બેક બંને જ કેમેરાથી આપણે 4K 60 fps વિડીયો શૂટ કરી શકશું અને લોગ મોડની અંદર આપણે 4K 120 fps વિડીયો શૂટ કરી શકશું વિથ ડોલ્બી વિઝન. અને તમે જો પ્રો ફોટોગ્રાફર છો તો આ ફોનની અંદર આવે છે ઓપન ગેટ, જેનો મતલબ છે કે કેમેરા તેના ફૂલ સેન્સર સાઇઝને કેપ્ચર કરશે, જેનાથી પોસ્ટ પ્રોડક્શન પછી વિડીયોઝને અલગ અલગ ફોર્મેટની અંદર ઇઝીલી જ ક્રોપ કરી શકાશે. અને કેમેરા તેના ફૂલ સેન્સર સાઇઝને કેપ્ચર કરે છે, તો ક્રોપ કર્યા પછી પણ વિડીયોઝની ક્વોલિટી એકદમ જ સારી રહેશે. અને ટેલિકન્વર્ટર કિટ સાથે Vivo X300 Pro એકદમ જ મેજિક ક્રિએટ કરે છે. જે ફોકલ લેન્થ આપણને 85 mm જોવા મળે છે નોર્મલી, એને તમે 200 mm સુધી લઈ જઈ શકશો એટ એન ઓપ્ટિકલ લેવલ, અને ફોટોઝ એકદમ જ અમેઝિંગ આવે છે. આ ટેલિકન્વર્ટર કિટથી હજી વધારે ઝૂમ કરી શકાય છે, બટ આફ્ટર ધેટ ફોટોઝ થોડા AI રિકન્સ્ટ્રક્ટિવ આવે છે, પણ નો ડાઉટ ફોટોઝ ખૂબ જ સારા આવે છે અને આઉટપુટ એકદમ અમેઝિંગ છે એઝ પ્રોમિસ્ડ ઇન Vivo X સિરીઝ. અને આ ટેલિકન્વર્ટર કિટનો પ્રાઇસ છે અરાઉન્ડ 20,000 રૂપીઝ, અને 20,000 રૂપીઝમાં ઇટ ઇઝ વર્થ ઇટ. તો હવે વાત કરીએ ડિસ્પ્લેની. Vivo X300 Pro ની અંદર છે 6.78 ઇંચની 1.5K રેઝોલ્યુશન સાથે એક LTPO AMOLED પેનલ with 120 Hz refresh rate and with 4500 nits of peak brightness. 2160 Hz નું PWM dimming છે અને 94.85% નો સ્ક્રીન ટુ બોડી રેશિયો છે. 100% DCI P3 કલર સ્પેસ સાથે Dolby Vision અને HDR10+ સર્ટિફાઈડ ડિસ્પ્લે છે. અને હેપ્ટિક્સ માટે અત્યાર સુધીની લાર્જેસ્ટ મોટર યુઝ કરવામાં આવી છે ઇન ધ હિસ્ટ્રી ઓફ Vivo X સિરીઝ. ઇન ડિસ્પ્લે 3D અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સેન્સર મળે છે અને ડિસ્પ્લેના પ્રોટેક્શન માટે છે શોર્ટ સેન્સેશન આર્મર ગ્લાસનું પ્રોટેક્શન. અને Vivo X300 ની અંદર છે
6.31 ઇંચની 1.5K રિઝોલ્યુશન સાથે એક LTPO AMOLED પેનલ with 120 Hz refresh rate, 94.66% of screen to body ratio અને પ્રોટેક્શન માટે અહીં આપવામાં આવ્યો છે માઇક્રો ક્રિસ્ટલિન ગ્લાસનો સપોર્ટ એન્ડ રેસ્ટ ઓલ ધ થિંગ્સ આર સેમ. તો હવે વાત કરીએ પ્રોસેસર પર. Vivo X300 સિરીઝમાં છે MediaTek Dimensity 9500 પ્રોસેસર બેઝડ ઓન 3nm અને સાથે છે octa-core CPU અને GPU છે ARM Mali G1 Ultra. Vivo X300 નો AnTuTu સ્કોર છે અરાઉન્ડ 3.5 મિલિયન. BGMI ની અંદર 120 FPS અનલોક જોવા મળે છે અને સાથે જ COD મોબાઈલની અંદર પણ 120 FPS અનલોક જોવા મળે છે અને સાથે છે લિક્વિડ વેપર કુલિંગ ચેમ્બરનો સપોર્ટ, જેનાથી હેવી ગેમિંગના ટાઈમ ઉપર ફોન હીટઅપ ના થાય અને કન્સિસ્ટન્સી મેન્ટેન રહે. અને Vivo X300 Pro ની અંદર છે 6510 mAh ની બેટરી with 90 watt wired charging and 40 watt wireless charging support. અને Vivo X300 ની અંદર છે 6040 mAh બેટરી along with 90 watt wired charging support અને સાથે મળે છે IP68 અને 69 નો રેટિંગ, એટલે કે આ ફોનને આપણે અંડર વોટર પણ એકદમ જ ઇઝીલી યુઝ કરી શકશું. અને આઉટ ઓફ ધ બોક્સ ફર્સ્ટ ટાઈમ એવર Vivo X300 સિરીઝમાં હશે Origin OS 6 which is based on Android 16. 5 વર્ષના મેજર અપડેટ્સ મળશે અને 7 વર્ષના સિક્યુરિટી અપડેટ્સ મળશે. FunTouch OS 15 ને રિપ્લેસ કરવા આવી ગયું છે Origin OS 6, જે પરફોર્મન્સની અંદર વધારે સારું છે, એનિમેશન્સ પણ વધારે સારા છે અને સાથે જ ઘણા બધા નવા AI ફીચર્સ લઈને આવે છે. તો કમ્પેરેટિવલી આ એક બહુ જ સારો અપગ્રેડ હશે. Origin OS 6 માં આવે છે લિક્વિડ ગ્લાસ UI, જેની અંદર નોટિફિકેશન પેનલ અને કંટ્રોલ પેનલ સ્પ્લિટ થઈ ગયા છે. એનિમેશન પણ હવે ઘણા સ્મૂથ થઈ ગયા છે. પાણીની અંદર રિપલ ઇફેક્ટ હોય એ રીતની ફીલ જોવા મળશે. લોક સ્ક્રીન કસ્ટમાઇઝેશન પણ પહેલાથી ઘણા વધારે ઇમ્પ્રૂવ થઈ ગયા છે, જ્યાં આપણને ડાયનેમિક વિજેટ અને ફ્લિપકાર્ટ ઇફેક્ટ જોવા મળે છે, જેમાં ફોનને ટિલ્ટ કરવા ઉપર સટલ ચેન્જીસ આપણને જોવા મળે છે. અને નવા Vivo Sans ફોન્ટ પણ એડ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે રીડિંગ એક્સપિરિયન્સ હજી વધારે કમ્ફર્ટેબલ થશે. પરફોર્મન્સની અંદર FunTouch OS ને Origin OS 6 એ પાછળ મૂકી દીધું છે, કારણ કે આમાં મળે છે સ્નેપ અપ એન્જિન, જેનાથી કોઈ પણ ટિકિટ બુકિંગ એપ, IRCTC ઓર બુક માય શો જેવી એપ્સની અંદર પ્રાયોરિટી મળશે. ફ્રોમ લોન્ચિંગ ધ એપ ટુ પેમેન્ટ, પ્રાયોરિટી એન્જિન 3.0 થી 36% ફાસ્ટર ટાસ્ક પરફોર્મ થશે. AI ફીચર્સ પણ ઘણા એડવાન્સ થઈ ગયા છે. ગેલેરીની અંદર AI મેજિક મૂવ ફીચર જોવા મળે છે, જેનાથી ફોટોઝની અંદરનો સબ્જેક્ટને આપણે મૂવ કે રિસાઇઝ કરી શકશું. અને AI ઇમેજ એક્સપાન્ડર ફીચર પણ જોવા મળે છે, જેનાથી ફોટોઝના બોર્ડરને આપણે એક્સપાન્ડ કરી શકશું. અને ડેફિનેટલી આ એક યુઝફુલ ફીચર રહેવાનો છે. અને આઈફોનના ડાયનેમિક આઇલેન્ડની જેમ જ ઓરિજિન આઇલેન્ડ જોવા મળે છે, જે કેમેરા કટઆઉટની અરાઉન્ડ લાઈવ એક્ટિવિટીઝ અને નોટિફિકેશન્સ બતાવે છે, જેવા કે ફૂડ ડિલિવરી એપ્સના નોટિફિકેશન અને લાઈવ અપડેટ્સ. અને Vivo ઓફિસ કિટ પણ જોવા મળે છે, જેનાથી આપણે ફોનને PC અને Mac સાથે ઇઝીલી કનેક્ટ કરી શકશું ફાઇલ ટ્રાન્સફર અને સ્ક્રીન મિરરિંગ માટે. તો આ રીતે Origin OS 6 ની અપડેટ ફીચર રિચ એક્સપિરિયન્સ આપશે. અને કમ્પેર કરીએ FunTouch OS સાથે તો આ એક બહુ જ સારો અપગ્રેડ કહેવાશે. અને આ ફોનની અંદર આપણને મળશે 19 5G બેન્ડનો સપોર્ટ, સાથે Bluetooth 6, Wi-Fi 6 અને સાથે USB 3.2 Gen 1 નો સપોર્ટ, જેનાથી ડેટા ટ્રાન્સફરિંગ સ્પીડ હજી વધારે સારી થશે. અને સાથે NFC નો સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. તો હવે વાત કરીએ પ્રાઇસિંગની. Vivo X300 Pro ની અંદર 16GB RAM પ્લસ 512GB વેરિયન્ટનો પ્રાઇસ છે અરાઉન્ડ 1,10,000 અને Vivo X300 માં 12 to 56GB નો પ્રાઇસ છે 76,000, 12 512 નો પ્રાઇસ છે 82,000 અને 16 512 નો પ્રાઇસ છે 86,000. અને સાથે જ બેંક ઓફર અને એક્સચેન્જ થી આપણે આ ફોનને બહુ જ સારા પ્રાઇસિંગ પર પરચેઝ કરી શકશું. તો દોસ્તો, આ હતો Vivo X300 સિરીઝનો રિવ્યુ. કોમેન્ટ સેક્શનમાં અમને જણાવો Vivo X300 નો રિવ્યુ તમને કેવો લાગ્યો અને તમે કેટલા એક્સાઇટેડ છો આ ફોનને પરચેઝ કરવા માટે. તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોની અંદર એક નવા ફોન સાથે. ત્યાં સુધી સ્ટે ટ્યુન્ડ.